શું તમે કોમન કોલ્ડ એટલે સામાન્ય શરદી અને સાઇનસ ઇન્ફેક્શન એટલે સાઇનોસાઇટિસ વચ્ચે કન્ફ્યુઝ છો? સો લેટ્સ બ્રેક ઇટ ડાઉન. 5 દિવસ ચાલતી શરદી, કોમન કોલ્ડ, 1 કે 2 વીક કરતાં વધારે ચાલતી શરદી, સાઇનોસાઇટિસ, એવી શરદી કે જેમાં પાણી જેવું પ્રવાહી આવે છે, પાણી જેવું પ્રવાહી, કોમન કોલ્ડ ઓર એલર્જી, પીળી ચીકાશવાળી શરદી, પીળી ચીકાશવાળી યલોઇશ ડિસ્ચાર્જ, સાઇનસ ઇન્ફેક્શન, લાંબા સમયથી નાક બંધ રહેવું અથવા માથું દુખવું. blockage headache, more towards sinus infection. So these are the some signs કે we can understand કે sinus infection છે કે common cold છે. સાઇનસ ઇન્ફેક્શનના કેસમાં તમારે અચૂક ડૉક્ટરની સલાહ લેવી પડે, કારણ કે લાંબી ચાલતી બેક્ટેરિયલ શરદી સાઇનસ ઇન્ફેક્શનમાં આગળ જતા એન્ટીબાયોટિક અથવા ઓપરેશનની પણ જરૂર પડી શકે છે. સો મારું નામ મૃદુલાબેન દર્શકકુમાર પરમાર છે. હું કરમસદ સ્કૂલમાં પ્રાઇમરી ટીચર છું. છેલ્લા 3 માસથી મને સાઇનસની તકલીફ હતી. તે માટે આઈરિસ હોસ્પિટલમાં ડૉક્ટર નિલય શાહને બતાવ્યું. એમણે 3 મહિના સુધી સરસ ટ્રીટમેન્ટ કરી કે ઓપરેશન ના કરવું પડે. તેમ છતાં થોડી તકલીફ વધારે લાગી એટલે ગઈકાલે સાઇનસનું ઓપરેશન કર્યું. ખૂબ સરસ રીતે ડૉક્ટરે મારી ઓપરેશનની ટ્રીટમેન્ટ કરી છે અને આજે હવે રજા પણ આપવાની છે. આઈરિસ હોસ્પિટલનો સ્ટાફ ખૂબ સરસ છે. સફાઈ કર્મચારીઓથી માંડીને તમામ સ્ટાફ ખૂબ સરસ ટાઈમસર કામગીરી બજાવે છે. મને હોસ્પિટલથી ખૂબ સંતોષ થયો છે અને બધા પેશન્ટોને પણ કહું છું કે જેને જરૂર પડે એ એન્ટી સર્જન ખૂબ સરસ છે સાહેબ, એમની મુલાકાત અવશ્ય લેજો. થેન્ક યુ.